ભાવનગરના સિહોર તાલુકાના ટોડી ગામે ગૌચરણમાં પશુપાલક પર સિંહનો હુમલો, પશુને બચાવવા જતા યુવક ઇજાગ્રસ્ત. ભાવનગર જિલ્લાના સિહોરમાં વન્યપ્રાણીઓની અવરજવર અંગેના એક મોટા સમાચાર સામે આવ્યા છે. સિહોર તાલુકાના ટોડી ગામ નજીક આવેલા ગૌચરણ વિસ્તારમાં પશુ ચરાવી રહેલા એક પશુપાલક પર સિંહે અચાનક હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આ અચાનક બનેલી ઘટનાથી પશુપાલકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. શું હતી ઘટના? મૂળ પ્રાપ્ત વિગતો અનુસાર ટોડી ગામના પશુપાલક વિજયભાઈ બલિયા સાંજના સમયે ગૌચરણ વિસ્તારમાં પોતાના પશુઓ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક સિંહ ત્યાં આવી ચઢ્યો હતો અને તેણે પશુપાલકના એક દુધાળુ પશુને પોતાનું નિશાન બનાવ્યું હતું. પોતાના મૂગા પશુ પર સિંહે હુમલો કરતા વિજયભાઈ બલિયા ગભરાયા વગર પોતાના પશુને બચાવવા માટે આગળ આવ્યા હતા. જો કે પશુને છોડાવવાના આ પ્રયાસ દરમિયાન સિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પશુપાલક વિજયભાઈ બલિયા પર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો. સિંહના અચાનક હુમલાથી પશુપાલકને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો અને પશુપાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા, જેથી સિંહ ત્યાંથી જતો રહ્યો હતો. ઈજાગ્રસ્ત પશુપાલકને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ સક્રિય થઈ ગઈ છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ગૌચરણ અને ખેતી વિસ્તારોમાં સિંહની હાજરી વધતા સિહોર પંથકના ખેડૂતો અને પશુપાલકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને વન વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ જયદીપ વાઘેલા, S2 ન્યૂઝ, સિહોર.